ભુજ ચર્ચ ખાતે નાતાલની ઉજવણી ભાવભેર કરાઈ। નાતાલની ઉજવણી પ્રસંગે ભુજના ચર્ચમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ખ્રિસ્તી ધર્મના ભાઈઓ દ્વારા ચર્ચ ખાતે સવારના સમયે પ્રાર્થના ગીતો સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ચર્ચ ખાતે ઈસુ ખ્રિસ્તીના જન્મની ઝાંખીના પોસ્ટરોનું પ્રદર્શન એક્ઝિબિશન રૂપે મૂકવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા। આ સંદર્ભે ચર્ચના ચૌધરી અજીતભાઈએ વધુ વિગતો આપી હતી। હા, આજે ખૂબ મોટો દિવસ છે, ક્રિસમસનો દિવસ છે અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે અને સમાજ માટે બહુ મોટો દિવસ છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતમાં આ દિવસે જન્મ લીધો કે દરેક વ્યક્તિ નાશમાં ના જાય, દરેક વ્યક્તિ નાશમાં ના જાય પણ તેમનું તારણ થાય। એટલે ઈશ્વર પિતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગત મધ્યે મોકલી આપ્યા કે જે કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે સ્વીકારે એમને પાપની ક્ષમા મળે અને તેમને અનંત જીવનની ભેટ મળે। એ ભેટ એ આજના દિવસે આપવામાં આવી, જેથી કરીને આજે ખ્રિસ્તી સમાજ તરીકે દરેક મંડળીમાં ક્રિસમસનો એ નાતાલનો પર્વ અમે ઉજવી રહ્યા છીએ અને દરેક આનંદથી હર્ષથી અમે એ કરી રહ્યા છીએ। આજનું સમગ્ર આયોજન સવારથી અમારી 9 થી 11 સુધીની નાતાલની ભજન સેવા હોય છે। એમાં પ્રાર્થના, ગીતો અને વચન હોય છે અને એમ કરીને પૂર્ણ 11 વાગે જેવું પૂર્ણ કરવામાં આવ્યું અને પછી આખો દિવસ એક્ઝિબિશનનો સમય હોય છે। તે તમે હાલ આ બાજુ પાછળ જશો તો ત્યાં જોશો કે ત્યાં દર્શનાર્થીઓ આવે છે, અન્ય ધર્મી પણ આવે છે, અન્ય ધર્મી મિત્રો ઘણા અહીંયા આવે છે। તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મથી તો મરણ સુધીનું બધું જે બાબતે પોસ્ટરો મૂકવામાં આવી છે અને એક્ઝિબિશન વાર્તા આ પ્રચારનું એ કામ પણ કરવામાં આવે છે આ આખો દિવસ દરમિયાન અને 10 વાગ્યા સુધીનો એ રહે છે।